ભજ્યાય નહીં મળતા અને કામે વધી ગયું છે, પાણી વાળવાનું છે. શું કરીશું આપણે કેમ? કારણ કે જો કામ નહીં સીધે તો મજા નહીં આવે, મજૂરી વધતા ભજ્યાય આ વર્ષ મળ્યા નહીં આપણને. જો કપાસ આપણે બહુ પડ્યો છે, પાણી વાળવાનું શું કરવાનું, નીંદવાનું કઈ વરસાદ એ ગયા આવતો નથી. ભાગ્ય મળી જાય ને તો આપણે આ કરાઈ નાખશું કામ, પણ આ મળે તો ને. અહીંયા આવો, કઈ જાવ? ના ના નથી કે આવતા આવતો કઈ જતા હતા? વાડી હોદવા આવ્યા છે. વાડી હોદવા લે મારું કામ થઈ ગયું. વાડી ખાલી છે? અરે ખાલી છે. મને બેહો પાણી પીએ, પાણી પીએ. બેહો એટલે બાજુ મૂકી દો. બાજુ હમણાં બે જણ હો, બે જ છે એમ. મને આ કોઈ આવે એવું નહીં. ના ના કોઈ નહીં આવે. બેહો બરાબર આવે કઈ કઈ બાજુ જતા હતા? અહીં વાડી હોદવા જ આવ્યા હતા. કઈ ગામ હતા? આમ બોટાદ. એમ બોટાદ બાજુ હતા. હા એમ આ બાજુ કઈ મહેમાન તો જતા હતા? કોઈ નહીં. ના વાડીએ જ હોદવા જ આવ્યા. મારે જરૂર જ છે. આપણે કપા નીંદવાનો છે ને પાણી વાળવાનું રાખી લઈએ. વાડી તે હું પાણી વાત જો તો ઉપર નું કઈ ઉપર 2 લાખ રૂપિયા જોશે. 2 લાખ રૂપિયા થી હા બાઈ લઈ આવે. ભગાડી બગાડી ને આવ્યા છે. હું હો ભગાડી લે આવે. કઈ બાજુ ના છે? એમ નસવાડી. એમ હા. તો કેટલા માંગે છે એ લોકો? 1.5 લાખ રૂપિયા. એમ 50 આપણે ભરી દઈએ. આપણે કામ વિશે એટલે ભરી દઈશું. આપણે શું નહીં કોઈ આવે એવું નહીં. ના કોઈ નહીં. હવે અહીંયા કોઈ નહીં. આપણી પૈસા પતિ પછી કોઈ નહીં આવે, પણ ભૈરા બેન બીક ને કોઈ નહીં આવે. રાતે આપણે બંધ કોઈ નહીં આવે. ઝાટકો બટકો ફૂલ ચાલુ કોઈ અહીંયા આવે. વાડીમાં કોઈ નહીં આવે. આપણી વાડીમાં તમે બેન ઠોકી જાય, તમે ઘરે સુતા હોય. અરે કોણ ઠોકે અહીંયા? કે મારી વાડી તો કોઈ અહીંયા રાતે આવે નહીં. એમ સેફટી સારી હોય તારી પછી. ના ના આપણે પૈસા ભરી દઈએ ને તો તમે પેલું કામ. હા ભાઈ વાંધો નહીં, પૈસા ભરી દેતા કોઈ નહીં આવે. હું એ જ વાતે બેઠો હતો અહીંયા બપોરનું. હા બપોર અહીંયા બેઠો તો મેં કીધું તમે દેખાય. હા તો ભાવે રવા દીધું. રવા આવી દીધું તો આપણે 5 પછી એ ચાલુ કરી નાખ. કઈ ફોન ચાલુ કરતા હું, તમે પૈસાનું કઈ સેટિંગ કરી નાખો. ના ના મેં હું કાલ 2-3 દિવસમાં કરી નાખું તમને સેટિંગ. તો હા આ રૂમ છે એમાં તમને મેં ચાવી આપી જાઉં છું. તો તમને મેં પાણીનું સીધી છે ને પાઇપ લાઈન, કારણ કે જો નદીઓ પેલી બાજુ છે આપણે આપણી છે ને એ બાજુ. જો આ પેલી પાઇપ આપણે એ મોટર બરાબર અહીંયા જોડી દેવાનું એટલે સીધી ચાપ પડે એટલે પાણી આપણું વહેતું થઈ જાય. અને આપડા 3 વીઘા છે આમાં તમે પોતી વળશો. ખડબડ અમે આખી નાખ્યું હોય. તમારે પૈસા તમારે જોઈએ તો આપણે 2 દિવસમાં કરી નાખીશ. બરાબર ને? હું જાઉં તમને આ કામ બતાવી દીધું તો હું કાલ તમને પૈસાનું કરી દઉં. કરી નાખી દીધું આજ. બહાર ને કોઈ આવે ને ચિંતા ના કરતા તમે. કોઈ નહીં અહીંયા આવે. બરાબર ને? બહાર નહીં ભલે લાવ્યા હોય, કોઈ પૈસા આપણે ભરી દઈએ છે. કામ તમારે મારું કરી નાખવાનું. એટલે મારે જોઈતું તું એ જ મળી જ લે. કે તો મજૂરી ના તમે તો મળી જ જાય પછી. એટલે જવું છે તો પછી ચાલુ કરી નાખું. ચાલો તાર આજે આપણે 5 દિવસ પછી આવ્યા છે. કેમ થાય પૈસા તો ભરી દીધા છે. તમે કામ કરો કેમ લાવો? કામ કેટલું પતી ગયેલું? અને સીધું તું 2-5 દિવસ પછી મેં તમને કઈ ગયો હતો. પૈસા મેં તમારા ભરી દીધા. હે કઈ પાણી વાળવાનું તમને મેં કીધું તું ને. પાણી વાળવાનું પાણી વહરાત આવે કરી નહીં ચાલુ કરી. ચાલુ કરી દેવું જોઈએ ને તમારે. આવું તમારા પર હવે તમે 5 તમને પૈસા આપ્યા હતા તમને. મેં વહરાત આવી જાય કરી નહીં ચાલુ કર્યું પાણી. કારણ કે જો બહાર ના મેં પૈસા તો ભરી દીધા તમને. 2 લાખ રૂપિયા માંગ્યા તો આપી દીધા તમને મેં. હા આયલા ખરા પૈસા. તો પછી આ કામ તો કરવું જોઈએ ને. મારે બીજા કયા ગોતવા જવા પડે? એમાં વહરાત આવે કરી નહીં ચાલુ કર્યું. ચાલુ કરી દેવું પડે તમારે. હવે શું કરીશું આમાં ચાલુ કરીને? હવે કાલે ચાલુ થાય. આજે પાવર તો વહી ગયો. કાલ તો ચાલુ કરી દેવું પડે. આમ ના ચાલે આવી રીતે. આ બહેરે તમારું કામ નહીં કરતો. અહીંયા મેં તમને જોયા હતા. કાલ મેં અહીંયા આવ્યો હતો ને તારે જોયા હતા બીજા પડામાં. એ કોચરી ઘણી છે તો શું કરું છે હલવા. પછી કેમ લઈને આવે તમારે? એમને લઈને આવ્યા તો મને કઈ ખબર હતી. પૈસા તમે પાછા હાલ તો તમે જો અહીંથી તમારો સામાન લઈને જવા દો તમે. અમે પૈસા એટલા બધા કઈથી કાઢો છે? તમે બધા ભરી દીધા હતા. જો પણ મેં ભરી દીધા ને તમને મેં કીધું પૈસા આપી દીધા. મારું કામ થવું જોઈએ કે ના થવું જોઈએ? એ વાત સાચી, પણ ભાઈ કઈ કરે તમે એટલો શું કરું પછી? તો પછી એવાને લવાય નહીં ને. મને હું ખબર હતી કોચરી 2 લાખ રૂપિયા ભરીને પછી કામ નું શું? ના કોચરી ની કે મેં શું
તે મને પૈસા આલજો ને તમે જવાનું જ કરો, બીજું તો શું કરીએ આપણે? કામ તો આવે નહીં, મજા આવે તમારા જોડે મારે. કારણ કે હું મજૂરે હોત તો તમને મારા એમાં પૈસા આપી દીધા કહેવાય. તમે કામ કરતા નહીં કઈ. તો પણ હા પૈસા મેં કઈ બે મને ગમે તે કરીને તમે અહીંથી ખાલી કરો હવે મારી વાડી, બસ ગમે એમ તમે મને કરી નાખો પૈસા ને વાડી ખાલી કરી નાખો. બહાર બધાને લઈ જાઓ તમે હવે તમારે જ્યાં જવું હોય ત્યાં. પણ શેઠ આવું નહીં ચાલે. પૈસા મેં કઈથી આલું તમે? તમે ગમે ત્યાંથી લઈ આવો, પાછો મૂકીને પાછો લઈ આવો, આને મૂકીને પાછો પૈસા લઈ આવો તમે. કઈ અડધા ચાલે મને પાછો મિલવા જઈ તો બાયડીને. તો અડધા બીજા તો તારી જોડે હશે ને, તમારા મમ્મી પપ્પા જોડે હશે ને, જે મને આપી દેવાય ને. તમારી કને શું કામ માંગતો મેં? તમારા મમ્મી પપ્પા ભાઈ જોડે ગમે એને હગાવાલે જોડે માંગી લો પૈસા. હમણાં પૂરા પૈસા નહીં થાય તમારી કામ. બાકી રહેવા દેતા જતો રે મેં. બાકી તો નહીં રહેવા દે, કારણ કે વાડી મેં પૈસા તમે આપીને જ જવું પડે તમારે. તો જ મેં તમને એક હાથે પૈસા આપ્યો તો મને એક હાથે જ પૈસા તમારે આપો પછી. હવે એવું નહીં ચાલે. તો બહાર આવા નહીં લઈને આવવાના હોય, કારણ કે આવવાના બહાર હોય તો તમને એક ધંધે લગાડી દેશે. મને શું ખબર આ કોસરી બાયડી છે મારી એમ. ભણેલા ગણેલા હોય એટલે આવા જ નહીં હોય તમને. તમે મહેનતી હોય ને આ ભણેલા હોય તો કેવી રીતે ભાઈ ચાલે? મારા પૈસા મને 2 દિવસમાં કરી આલો તમે, તો ભાઈ તમે વાડી ખાલી કરીને જાઓ. કારણ કે કામ હવે કઈ થાય નહીં તમારાથી. બે કોચરી તમે લઈને આવ્યા છો, શું કરવું પછી? નહીં ને મેં સમજાવું છે ને, અમે કામ કરીએ છીએ. હા તો આ વરા પૂરું કરી નાખો એમ કેમ જમતમ કરીને. એમ ભલે બહાર કોચરું હોય, બોબડું હોય, લંગડું હોય તો મારે શું છે? એને મેં લાકડી લેમ છે કામ કરાવું છે ને. હા તો લાકડી લઈને ધોકાવીને દગડાવો ને ચાહે હા તો ચાલો તમે કાલથી કામ લાગી જાઓ. 2 વર્ષ પૂરું કરી નાખો તમે, તો તમારે સારું રહે ને મારે સારું રહે. હા તો મારે બીજે ગોતવા ના જવું પડે. ચાલો અમે જાણ તમે તમારી રીતે કરી નાખજો, બતાવેલું છે. હવે પોતવાય મળી જાય એટલે શું કરવું મારે? જાણ છે આવવાના પડ્યા પછી બધા કામ નહીં કરતી એટલે આ શેઠ જબરદસ્ત થઈને જાય છે. તું ગધેડી કામ કર. નવરી બીહીની ને હાવત કોચરી છે લુચ્ચી. અહીં શેઠ પછી મને વટીને જાય. એ મેરી રહેતી તારી જોડે મેં જવા કરવા આવું.